નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજી માધ્યમની અંદર સ્ટાન્ડર્ડ ફર્સ્ટની અંદર ગુજરાતી વિષયની અંદર 1 થી 18 પગલાંનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે પગલું 19 એટલે કે સ્ટેપ 90 નો અભ્યાસ કરીશું. તો આપણે પ્રવૃત્તિ નંબર 1 ની અંદર જોઈએ તો કે પ્રવૃત્તિ નંબર 1, ચિત્રો જુઓ, શબ્દ વાંચો અને લખો. સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ. અહીંયા તમને બે ચિત્ર આપવામાં આવે છે, પહેલું ચિત્ર અને બીજું ચિત્ર. વિદ્યાર્થી મિત્રો, તો પહેલું ચિત્ર તમને શાનું દેખાય છે? તો પહેલું ચિત્ર શું છે? દિશાઓનું ચિત્ર છે. શું છે? દિશાનું. તો આપણે દી કઈ રીતે લખીશું? દ લખીશું પ્લસ આ રીતે રિસ્વય કરીશું. બરાબર. દને રિસ્વય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? દી કહેવાય. શું કહેવાય? દી. દને રિસ્વય શું કહેવાય? દી. તો હવે આપણે દિશા લખીશું. તો કેવી રીતે લખીશું? દને રિસ્વય દી અને શને કોનો શા. આ રીતે આપણે દિશા લખીશું. બીજું ચિત્ર શાનું છે? શિક્ષિકાનું છે. શાનું છે? શિક્ષિકા. અને શિક્ષિકા લખીશું કઈ રીતે? તો પહેલાં તમે શ લખશો. આ રીતે તમારે ક્ષી બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટ બુકમાં કે ક્ષી આપણે કેવી રીતે બનાવશું. તો પહેલાં અહીંયા તમે ક્ષ લખો છો પ્લસ આને ક્ષી કહેવાય છે. બરાબર. એ રીતે ક્ષને રિસ્વય એટલે કે શને રિસ્વય ક્ષી કહેવાય. શું કહેવાય? ક્ષી. આ એક જે શિક્ષિકા છે તો આપણે શિક્ષિકા લખવાનું છે. તો બીજું ચિત્ર શું છે? શિક્ષિકા. તો તમારે આ રીતે સી લખવાનું છે, પછી ક્ષી કરવાનું છે અને કને કોનો કા કરવાનું છે. શિક્ષિકા. તો અહીંયા બે ચિત્ર આપવામાં આવે છે. પહેલું ચિત્ર હતું શિક્ષિકા, અહીં પહેલું ચિત્ર હતું દિશા અને બીજું ચિત્ર હતું શિક્ષિકા. તો હવે આપણે જોઈશું બે ચિત્રના આધારે બે શબ્દ. પહેલું ચિત્ર દિશા અને બીજું શિક્ષિકા. તો પહેલો શબ્દ દિશા, દિશા, દિશા. તો આપણે દિશા, દિશા, દિશા પેન્સિલ વડે આ રીતે લખવાનું છે. એ જ રીતે એક લાઈન છોડી અને પછી નીચે દિશા, દિશા, દિશા. એ જ રીતે અહીંયા શિક્ષિકા, શિક્ષિકા, શિક્ષિકા. તો આપણે પણ પેન્સિલ વડે શિક્ષિકા લખવાનું, શિક્ષિકા લખવાનું, શિક્ષિકા. એક લાઈન છોડીને પેન્સિલ વડે શિક્ષિકા, શિક્ષિકા, શિક્ષિકા. આ રીતે તમારે પેન્સિલ વડે સારા અક્ષરે લખવાનું છે. આગળની સૂચના છે રીડ એન્ડ રાઇટ. વાંચો ને લખો. તો અહીંયા ધને રિસ્વય ધી, ધને રિસ્વય ધી, ધને રિસ્વય ધી. નને રિસ્વય ની, નને રિસ્વય ની, નને રિસ્વય ની. પને રિસ્વય પી, પને રિસ્વય પી, પને રિસ્વય પી. ફને રિસ્વય ફી, ફને રિસ્વય ફી, ફને રિસ્વય ફી. તો પહેલાં તમારે ધને રિસ્વય ધી લખવાનું છે. આ રીતે તમારે ધને રિસ્વય ધી 3 વાર લખી અને નીચે પણ 3 વાર લખવાનું છે. એ જ રીતે બીજા નંબરમાં નને રિસ્વય ની લખવાનું છે. ત્રીજા નંબરમાં પને રિસ્વય પી લખવાનું છે, પી. અને ચોથા નંબરમાં ફને રિસ્વય ફી લખવાનું છે. આમ તમારે જોઈ અને ધને રિસ્વય ધી, ધને રિસ્વય ની, ફને રિસ્વય પી અને ફને રિસ્વય ફી તમારે સારા અક્ષરે પેન્સિલ વડે લખવાનું છે. વાંચો ને લખો. વિદ્યાર્થી મિત્રો, હવે વાંચો ને લખો. અહીંયા તમને શબ્દો આપેલા છે રીડ એન્ડ રાઇટ. તો કે અહીંયા પિતા લખેલું છે. પહેલું શબ્દ શું છે? પિતા. બીજો શબ્દ છે દિન. ત્રીજો શબ્દ છે શનિ. ચોથો શબ્દ છે વિષ અને પાંચમો શબ્દ છે કવિ. તો પહેલાં આપણે શું લખીશું? પિતા. તો આપણે પિતા લખવાનું. શું લખવાનું? પિતા. એના પછી દિન છે તો તમારે આ રીતે દિન લખવાનું છે. એના પછી શનિ તો તમારે આ રીતે શનિ લખવાનું છે. અને એના પછી વિદ્યાર્થી મિત્રો કયો શબ્દ આપેલો છે? વિષ. તો તમારે વી અને આ રીતે સ લખવાનું છે. અને આગલો શબ્દ છે કવિ. તો તમારે આ રીતે કવિ લખવાનું છે. દરેક શબ્દ તમારે એક અક્ષર એટલે કે એક શબ્દ 3 વાર લખવાનું છે. લાઈન છોડી અને 3 વાર સારા અક્ષરે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અને આ પ્રવૃત્તિ તમારી નોટબુકમાં પણ કરવાની છે. પહેલાં તમારી ટેક્સ્ટબુકમાં પેન્સિલ વડે કરવાની છે અને પછી નોટબુકમાં કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છે તો કે અહીંયા પગલું 20 એટલે કે સ્ટેપ 20. તો 20ની અંદર જુઓ, ચિત્રો જુઓ, શબ્દ વાંચો ને લખો. સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ એન્ડ રાઇટ ધેમ. તમને અહીંયા બે ચિત્ર આપવામાં આવે છે. પહેલું ચિત્ર મિલનું છે અને બીજું ચિત્ર છે ટિકિટનું છે. તો આપણે મિલ કઈ રીતે લખીશું? તો મ પ્લસ અહીંયા રિસ્વય કરીશું એટલે કે મને રિસ્વય શું કહેવાય? મી કહેવાય. શું કહેવાય? મી. તો આ રીતે આપણે મી લ લખીશું. મી લ. તો પહેલા ચિત્રના આધારે પહેલો આપણે શબ્દ બનાવ્યો મિલ અને બીજું ચિત્ર છે ટિકિટ છે. તો ટ પ્લસ ટને રિસ્વય બરાબર ટને રિસ્વય શું થાય? ટી થાય. શું થાય? ટી. અને એ જ રીતે શું કરવાનું છે? ક પ્લસ રિસ્વય એટલે કને રિસ્વય શું કહેવાય? કી કહેવાય. તો કે આપણે બે શબ્દના આધારે બે શબ્દ બનાવ્યા. બીજો શબ્દ છે ટિકિટ. આ રીતે ટી કી ટ આપણે ટિકિટ લખવાનું રહેશે. તો બે ચિત્રના આધારે બે શબ્દ બનાવ્યા છે. હવે આપણે બે શબ્દનું વાંચન કરીશું. તો પહેલો શબ્દ કયો હતો? મિલ, મિલ, મિલ. તમારે આ રીતે મિલો 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 પેન્સિલ વડે સારા અક્ષરે લખવાનું રહેશે.
બીજો શબ્દ છે ટિકિટો ટિકિટો ટિકિટો. આ રીતે ટિકિટો 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 ટિકિટો. સારા અક્ષરે ટિકિટ 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 લખવાનું રહેશે. વાંચો અને લખો રીડ એન્ડ રાઇટ. હવે વિદ્યાર્થી મિત્રો રીડ એન્ડ રાઇટ છે. પહેલું શું રીડ કરવાનું છે? બને બને રિસ્વઈ બી બને રિસ્વઈ બી બને રિસ્વઈ બી બને રિસ્વઈ ભી બને રિસ્વઈ ભી બને રિસ્વઈ ભી. મને રિસ્વઈ શું થાય? મી મને રિસ્વઈ મી મને રિસ્વઈ મી. યને રિસ્વઈ ઈ યને રિસ્વઈ ઈ યને રિસ્વઈ. તો પહેલાં આપણે બને રિસ્વઈ બી કરીશું, એના પછી ભને રિસ્વઈ ભી કરીશું, એના પછી મને રિસ્વઈ મી કરીશું, એના પછી યને રિસ્વઈ ઈ કરીશું. આ રીતે તમારે 3 વાર જોઈએ નહીં લખવાનું છે. બને રિસ્વઈ બી બને રિસ્વઈ ભી મને રિસ્વઈ મી અને યને રિસ્વઈ ઈ કરવાનું રહેશે. હવે આપણે જોઈશું વાંચો ને લખવું રીડ એન્ડ રાઇટ. અહીંયા પહેલો શબ્દ છે યતિ. કયો શબ્દ લખેલો છે? યતિ. બીજો શબ્દ છે મણી. શું લખેલું છે? મણી. ત્રીજો શબ્દ છે તિથિ. ચોથો શબ્દ છે વિધિ અને પાંચમો શબ્દ છે ગિરી. તો હવે આપણે લખીતા શીખશું યતિ. આ રીતે તમારે યતિ લખવાનું છે, આ રીતે તમારે મણી લખવાનું છે, આ રીતે તમારે તિથિ લખવાનું છે, આ રીતે તમારે વિધિ લખવાનું છે અને આ રીતે તમારે ગિરી લખવાનું છે. તો આ રીતે તમારે સારા અક્ષરે પેન્સિલ વડે તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પગલું 19 અને 20નો અભ્યાસ કર્યો. તમામ પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુકની અંદર પેન્સિલ વડે પહેલાં કરવાની છે અને આની આ જ પ્રવૃત્તિ તમારી નોટબુકમાં સારા અક્ષરે ગુજરાતી નોટબુકમાં પણ લખવાની રહેશે. નમસ્કાર, થેન્ક યુ.